અત્યારે વધાઈના દિવસો, હિંડોળાના દિવસો, હવે 2-3 દિવસમાં શ્રાવણ મહિનો, તો ઉત્સવ ઉત્સવ ઉત્સવ. જન્માષ્ટમી આવે, છઠ્ઠી આવે, રક્ષાબંધન આવે, પવિત્ર એકાદશી આવે, પવિત્ર બારસે આવે, હરિયાળી અમાસે આવે. ટૂંકમાં હવે છે દિવાળી. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં તો બધો ઉત્સવ ઉત્સવ જ ઉત્સવ છે. આનંદ 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 છે. પણ આ બધું ક્યારે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. તો આજે તમારા ભાઈબંધના ઘરે લગ્ન હોય તો આપણે એમ કહીએ કે એમાં જોઈ જો જમવાનું ક્યારે, એના સિવાય બીજો આપણને રસ ન હોય. તો આપણે મંદિરમાં જઈએ તો લખ્યું હોય કે ભાઈ હિંડોળા દર્શન 6:30 થી 7:15. તો આપણે આવતા જતા 10 મિનિટ હિંડોળા દર્શન કરી આવીએ. 23 કલાક ને 40 મિનિટ આપણને એનું અનુસંધાન નથી. પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો ભલે કદાચ હજી આપણું ચિત્ત એટલું પ્રવણ નથી થયું પાનું, પણ અનુસંધાન સવારે ઉઠીએ એટલે તરત એમ થાય જલ્દી નાઈ લઈએ, ઠાકોરજીને મંગળા કરવા. પછી એમ થાય આજે કઈ સામગ્રી નથી, લાવો કઈક બનાવી લઈએ, પછી પ્રભુને જગાવીએ. હવે માનો કે ખીચું કરવાનું યાદ આવ્યું કે છોકરા, તરત આપણે એમ કઈ લાવો વહેલું કરીએ, પ્રભુને પેલા ધરાવીએ, પછી છોકરાઓ લઈ જશે. તો દરેક ક્રિયામાં કદાચ આપણું મન આઘું પાછું હશે, પણ આપણી ક્રિયા તો પ્રભુને અનુલક્ષીને જ છે. અત્યારે હિંડોળાના દિવસો છે તો ઘણા એમ કે હિંડોળામાં ઠાકોરજી બિરાજતા હોય તો કઈ અટકીમાં સામગ્રી કરી, ભલે કટોરી ધરીએ, પણ તરત આપણે કહીએ કે આજે શું ધરાવશું, આજે શું બનાવું છું. પણ મંદિરમાં ઠાકોરજી હોય એના આપણે એમ કહીએ કે આ ઠાકોરજી શું ધરાવશું, આજે કયા હિંડોળા કરશું, આજે કયું કીર્તન ગાશું. ઓલું તો પુસ્તકની અંદર જોઈએ હિંડોળાનું હોય ને, એની અંદર આપણે કઈ મૂક્યું હોય કે આ હિંડોળો ગાવાનો. મંદિરમાં જે બધા ગાય એ આપણે સાંભળવાનું. તો આ બધું ફલિત ક્યારે થાય? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. તો આજે આપણા દીકરાઓ, આપણા પૌત્ર પૌત્રી, એને અત્યારે આપણે કહીએ કે કયા દિવસો ચાલે, એને કોઈ પૂછવું ના પડે, તરત કે હિંડોળા પલના ઉતાર્યા હોય એટલે તરત કે બા નંદોત્સવ નહીં, હું શણગારું. હવે તો મંદિરમાં 25,000 નો મનોરથ કર્યો હોય તો મંદિરમાં એમ કહી શકો કે અમારે પલનામાં આ સામગ્રી કરવી, અમારે નંદ ઘેર આનંદ ભયોમાં આમ કરવું. ત્યાં જે કરે એમાં તમારે સમ્મિલિત ટાઈમે, તમારા ટાઈમે નહીં. હવે માનો કે નંદ ઉત્સવે છોકરા 5-10 મિનિટ વહેલા મોડા ઉઠા અને બા અમારે તો જબ્બો લેંગો ને બધું પહેરીને તિલક કરીને આવો છો, એક 5 મિનિટ ઓમાં રાહ જોજો. તો ઘરે આપણે ઠાકોરજી રાહ જોવે, ના મારો સખો નથી આવ્યો. તો ત્યાં આપણે 10 ને બદલે 11 વાગે નંદ ઉત્સવ કરીએ તો ઠાકોરજી તો આપણી રાહ જોતા હોય. મંદિરમાં આપણે દર્શન ખોલવાની રાહ જોઈએ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી રાહ જોઈએ છે ક્યારે મને જગાવે. તો આ બધી અનુભૂતિ ક્યારે થાય મારા વાલા? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. એક નાનો વ્રજનો પ્રસંગ કાલ તમે યાદ કર્યો તો યાદ આવ્યો કે જે મનોરથ કરાવે છે અત્યારે કેવી વિકૃત પેલી થઈ ગઈ. આ લગભગ 15 વર્ષ પહેલાની વાત છે, 15 કે 12, ટૂંકમાં 10-12 વર્ષ પહેલા સાચી બની ગયેલી હકીકત. બેલવનમાં દરેક લીલી પરિક્રમામાં ખીચડી ખેલનો મનોરથ હોય.
અને એના મનોરથીઓ. એટલે એક વૈષ્ણવ હતા, એને જેને કીધું મારું નામ નહીં લખવાનું, એનાઉન્સ નહીં કરવાનું, મને ઉપરનો નહીં ઓઢાડવાનો. અમારા બે સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ, કારણ કે મનોરથ અમે નથી કરતા. એનાઉન્સ કરીએ એટલે શું કહે, આ બેનનો મનોરથ, ઠાકોરજીનો નહીં. એટલે અમારે એટલે જે કહ્યું આ વર્ષોથી તમને એક ટેવ છે, એટલે અમને ખબર છે અમે તમારું નામ નહીં લઈએ. પણ એક એવા વૈષ્ણવ જે બારગામથી આવવાના અને પછી ટૂંકી પરિક્રમા કરવાના, પણ એને બેલવનમાં ખીચડી ખેલના મનોરથની ઈચ્છા છે. એટલે ઓલા વૈષ્ણવ કીધું જે ભલે રહી, તો કે એમનું નામ બોલીએ તમે એ કેટલા એનું ભલે બોલો પણ અમારું બોલશો નહીં. એટલે એનો ખીચડી ખેલનો મનોરથ હતો. એટલે ઓલા બેન જે એ ભાઈ એનાઉન્સ કરતા હતા, એને જે કહ્યું કે એનાઉન્સ કરો કે આ ભાઈ આ બેનનો મનોરથ છે ખીચડી ખેલ, મુખ્ય મનોરથ છે. હવે એનો ફોન આવ્યો મોબાઈલ ઉપર જે ઉપર કે ટ્રેન સેજ લેટ છે, એટલે અમે 9 વાગે એમ કે ઉતરા, એટલે આવતા ત્યાં 10 સાડા 10 થશે. જે કીધું મોટા 11 વાગે આવી જશો, કારણ કે પછી અહીંયા બધા આટલા બધા વૈષ્ણવ, આટલા વ્રજવાસીઓ, આટલા બધા સ્કૂલના બાળકો બધા મને બોલાવ્યા છે. કારણ કે ખીચડી ખેલમાં તો મને ખબર છે, આપણે ખાલી 100 નું કરીએ છીએ તોય બધા કેટલા બધા આવી જાય, અને એટલા ખીચડી દહીંમાં બધા આરોગી લે તોય વધે. આ વ્રજનો પ્રભાવ છે. એટલે ઓલા 11:15 સાડા 11 થયા, એટલે જે કીધું શરૂ કરો, કાંઈ વાંધો નહીં. એટલે જે બેને ના પાડી હતી કે અમારું નામ ક્યાંય ન આવે, એ વર્ષોથી એ જ મનોરથ કરાવે ખીચડી ખેલમાં, એનું નામ ન આવે. એટલે જે કીધું ચલો જે બોલાવો, એટલે ઓલા જે બોલાવે દાંત કાઢી, માન કાઢી, સાંકડી, કોળ, અમલા, ડમલા, बेलवन, गुसाई जी के साथ वल्लभपुर के पास और वैष्णव के संग खिचड़ी खेल में आई गई गिरिराज धरण की जय।